સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી તો વડોદરામાં સતત વરસી રહેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા છે। ખાસ કરીને ભાયલી વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ઇન્દિરા આવાસના મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટર અને તેમની ટીમ લોકોની મદદ માટે દોડી આવી હતી। ભારે વરસાદના પગલે વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓ માટે ભારે મુશ્કેલી મુકાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ઘરોમાં રહેલી ઘરવખરી, અનાજ અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 30થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત લોકોને નજીક આવેલી સરકારી શાળામાં ખસેડી તેમના માટે તાત્કાલિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે વાયલી ખાતે જે વાયલી તળાવની આજુબાજુમાં વસતા લોકો કે જ્યાં પાણી ભરાયા હતા, અત્યારે એમને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે। પાલિકાની મદદથી, ફાયર બ્રિગેડની મદદથી અત્યાર સુધીમાં લગભગ અહીંયા 30 ફેમિલીને લઈ આવ્યા છે વાયલી કન્યા શાળા સ્કૂલ પર, અને હજુ પણ રેસ્ક્યુનું કામ ચાલુ છે। લોકોને નમ્ર વિનંતી છે કે હજુ પણ એલર્ટ હોય તો ઘરની બહાર બિનજરૂરી ના નીકળશો। કંઈ પણ કામ હોય, તંત્ર 24 કલાક તમારી સાથે જ છે। કંઈ પણ જરૂર હોય કોઈ પણ કાઉન્સિલરને, કોઈ પણ અધિકારીને આપ ફોન કરી શકો છો। ધન્યવાદ।